Hello everyone, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. Today we are going to learn topic determination of thermal conductivity of a good conductor using Searles apparatus. આજે આપણે સર્લ્સ એપરેટસની મદદથી થર્મલ કન્ડક્ટિવિટી સારા કંડક્ટરની કઈ રીતના મેજર થાય છે એ આપણે શીખીશું. તો સર્લ્સ એપરેટસની ફિગર આપણને દેખાય છે. હવે ફિગર તમે ધ્યાનથી જોશો તો શું શું આપેલું છે ફિગરમાં એ જોતા જઈએ આપણે. The apparatus consists of a thick metal rod nearly 40 to 50 cm long. 40 થી 50 સેન્ટીમીટર લોંગ આપણને થીક મેટલ રોડ આપેલો છે. બીજું, one end of the rod is inserted in a steam chamber. આ સ્ટીમ ચેમ્બર છે, એની અંદર આપણો આ એક છેડો રોડનો એની અંદર છે, સ્ટીમ ચેમ્બરની અંદર. એન્ડ થસ કેપ્ટ એટ ધ ટેમ્પરેચર ઓફ સ્ટીમ, એટલે સ્ટીમનું જેટલું ટેમ્પરેચર હશે એ ટેમ્પરેચર એને ઓબ્વિયસલી એ છેડા પર મળી રહેશે આપણને. A thin walled copper tube is wound round the other end of the rod. આ જગ્યાએ બીજા છેડાએ શું કરેલું છે કે પાતળું કોપર ટ્યુબ આ રોડની આજુબાજુ વીંટાળી દીધી છે. ઓકે, કોપરની ટ્યુબ. વોટર એટ સ્ટેડી સ્ટેટ ઇઝ સર્ક્યુલેટેડ થ્રુ ધ કોપર ટ્યુબ. પાણી છે તે આ કોપર ટ્યુબમાં સર્ક્યુલેટેડ થશે. Heat conducted across the rod is absorbed by the water flowing through the tube and its temperature increases. હવે આ સ્ટીમને લીધે એક છેડા પર તો તાપમાન વધવાનું જ છે, આપણને ખબર છે અહીંયાથી, પણ એ તાપમાન વધતા વધતા અહીંયા જે કોપર ટ્યુબની અંદર પાણી છે એનું ટેમ્પરેચર પણ વધશે, કારણ કે મેટલ છે એ ગરમ થશે. ઓકે, The temperature of incoming and outgoing water are measured by thermometer T4 and T3. ઓકે, ઇનગોઈંગ ને આઉટગોઈંગ જે ટેમ્પરેચર છે એ થર્મોમીટર મૂકેલા જ છે, એની મદદથી આપણે T4 ને T3ની મદદથી મેજર કરી શકીશું પાણીનું ટેમ્પરેચર. 2 holes are drilled about 8 to 10 cm apart in the rod. 2 thermometers T1 and T2 are inserted in these holes. હવે અહીંયા બે થર્મોમીટર ફિટ કરવા માટે શું કર્યું છે કે બે હોલ પાડ્યા છે 8 થી 10 સેન્ટીમીટર અપાર્ટ પર રોડની અંદર. ઓકે, અને ત્યાં થર્મોમીટર મૂકી દીધા છે T1 અને T2. લિટલ મર્ક્યુરી ઇઝ એડેડ ટુ ઇચ હોલ ટુ એન્શ્યોર ગુડ થર્મલ કોન્ટેક્ટ. હોલની અંદર થોડુંક મર્ક્યુરી પણ નાખી દીધું છે જેથી થર્મલ કોન્ટેક્ટ સારો થઈ શકે. The rod is covered by a flannel and whole arrangement is kept in wooden box to minimize losses of heat. Losses ઓછા કરવા માટે બોક્સની અંદર આખી અરેન્જમેન્ટ મૂકી દીધી છે. The cross-sectional area of the rod is determined by measuring its diameter. The distance between thermometers T1 and T2 is measured. Let it be d centimeter. Then steam is passed through the steam chamber and flow of water through the copper tube is started. The temperature gradually increase and finally become steady. The temperature shown in the thermometers in steady state are recorded. હવે જેમ વરાળ પસાર થશે આપણો એક છેડો ગરમ થશે અને એ ગરમ થતાં એ ટેમ્પરેચર આપણે થર્મોમીટરની મદદથી મેજર કરીશું T1 ને T2. પછી કોપર ટ્યુબ છે જેની અંદર પાણી સર્ક્યુલેટ થાય છે એ પાણી પણ ગરમ થશે, એનું ટેમ્પરેચર પણ આપણે ઇન ને આઉટનું થર્મોમીટર મૂકેલા જ છે T3 ને T4 એની મદદથી મેજર કરી શકીશું. ઓકે, ત્યારબાદ શું કરવાનું છે કે જે કોપર ટ્યુબનું પાણી છે એ વેઝરમાં લઈ લો અને માસ કેટલું છે વોટરનું એ મેજર કરી દો કે આટલું પાણી હતું. એ છે આપણું એમ, માસ ઓફ વોટર ઇન ટી સેકન્ડ. ટી છે ટાઈમ ઓફ ફ્લો, પછી છે θ4 છે ટેમ્પરેચર ઓફ ઇનકમિંગ વોટર છે, θ3 છે ટેમ્પરેચર ઓફ આઉટગોઈંગ ટેમ્પરેચર છે, એ છે આપણો રોડનો એરિયા θ1 અને θ2 શું છે તો θ1 છે ટેમ્પરેચર શોન બાય થર્મોમીટર T1 અને θ2 છે તે ટેમ્પરેચર શોન બાય થર્મોમીટર T2. હવે આપણી પાસે ઇક્વેશન છે જ Q ઇઝ ઇક્વલ ટુ K A θ1 માઇનસ θ2 અપોન D ઇન્ટુ T. હવે સબસ્ટિટ્યુટિંગ વી ગેટ m θ3 minus θ4
એમ શું હતું આપણું? માસ ઓફ વોટર કલેક્ટેડ ઇન ટી સેકન્ડ. θ3 ને θ4 શું છે? ટેમ્પરેચર ઓફ આઉટગોઈંગ એન્ડ ઇનકમિંગ વોટર. ઓકે, θ4 ઇનકમિંગ વોટર ને θ3 છે ટેમ્પરેચર ઓફ આઉટગોઈંગ વોટર. એ વેલ્યુ મૂકીએ તો આપણને ઇક્વેશન મળશે કે એ θ1 માઇનસ θ2 ટી અપોન ડી. હવે કેને જો કરતાં બનાવીએ, આપણો કે છે તે ઇઝી, તો શું થશે? કે ઇઝ ઇક્વલ ટુ એમ θ3 માઇનસ θ4 અપોન એ θ1 માઇનસ θ2 અપોન ડી ઇન્ટુ ટી. આ રીતના આપણે કેની વેલ્યુ મેઝર કરી શકીએ. ઓકે, તો આ છે સર્લ્સ એપરેટસની મદદથી થર્મલ કંડક્ટિવિટી કઈ રીતના મેઝર થાય છે. તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક, determination of thermal conductivity of a good conductor using Searles apparatus. If you have any query, then you can directly contact me or call me anytime. Okay.